માંડલ પોલીસ મથકેથી મળતી પ્રાપ્ત માહિતી અનુસાર તાલુકાના નાના ઉભડા ગામે તળાવમાં નાહવા ગયેલા 41 વર્ષના પુરુષનું ડૂબી જવાના કારણે મોત નીપજ્યું હતું. વહેલી સવારે દિનેશભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ઉંમર વર્ષ 41 રહેવાસી મૂળ માંડલ હાલ નાના ઉભડા તાલુકો માંડલ નાના ઉભડા ગામે આવેલ તળાવમાં નાહવા માટે ગયેલ હતા. જોકે નાહવા ગયેલ પુરુષ બપોર સુધીમાં ઘરે પરત નહીં આવતા પરિવારજનો ચિંતિત થઈ શોધખોળ શરૂ કરી હતી. ગત મંગળવારની મોડી રાત સુધી જેઓ મળી આવેલ નહીં હોય સવારે માંડલ પોલીસ મથકે જાણ કરતા એએસઆઈ ચંદુજી કનુજી સહિતનો પોલીસ કાફલો નાના ઉભડા ગામે રવાનો થયો અને શોધખોળ કરતા તળાવ કિનારે મરણ જનાર કપડાં સહિતના વસ્તુઓ પડી હતી. તળાવમાં લાશ પણ તરતી દેખાતા પોલીસે લાશને બહાર કાઢી હતી અને પ્રાથમિક તપાસમાં ઓળખ કરી કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહને લઈ જઈ વિરમગામ ગાંધી હોસ્પિટલમાં પીએમ કરાવીને પરિવારજનોને સોંપી દીધેલ હતી. આમ નાના ઉભડા ગામે તળાવમાં નાહવા ગયેલા પુરુષનું ડૂબવાથી મૃત્યુ નિપજતા પરિવારજનો અને ગામમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય મહેન્દ્ર ગજ્જર, અમદાવાદ. માં મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.